આવો સાંભળીએ। હવે અત્યારે ડીઝલ લેવા ખેડૂ ઉપર અત્યારે ખેડૂની સિઝન છે બરોબર, ખેતરું બધા સુધારવાના છે બરોબર, 50% ખેતરું સુધર્યા નથી ને અત્યારે ડીઝલ અહીંયા 20 લીટર આપે, 20 લીટરમાં થાય હું 7 કલાક હાલે ટ્રેક્ટર, કોઈ 6 કલાક હાલે ટ્રેક્ટર બરોબર। કેટલા સમયથી ઊભા તમારા? અત્યારે અમે 4 વાગ્યાને આવ્યા છે, હવે ઘડીક અહીંયા ચાલુ રાખ્યું ને અત્યારે એ લોકોએ બંધ કરી દીધું કે ડીઝલ નથી। ખેડૂતોને શું મુશ્કેલી આવે છે? હવે ખેડૂતને મુશ્કેલી આ ખેતી સુધારણ છે ને વરસાદ માથે આવી ગયો છે, ડીઝલ પૂરતું મળે છે? ના પડતું મળતું ને અમને ટ્રેક્ટર લઈને અહીંયા ધક્કા ખબર આવે, હવે રસ્તામાં અમારું 5 લીટર તો વહી જાય ડીઝલ। કેટલા વાગ્યાની લાઈનમાં ઊભા છો? અમે 4 વાગ્યાને ઉભ્યા છે, ટ્રેક્ટરો કેટલા છે? ટ્રેક્ટર અટાણે કે 60-70 રહે। સરકારને શું અપીલ કરો? હવે સરકાર શ્રીને કે આ લોકોને પેટ્રોલ પંપ વાળાને ડીઝલ આપે તો અમારા ખેડૂતની ક્યાંક જમીન હારી થાય। ટ્રેક્ટર અત્યારે ડીઝલ મળતું જ નથી બરાબર। કાલે હું કોડીનાર ગયો તો, આજે ગઢડા ગયો તો, અત્યારે અહીં કેસરી આવ્યો બરાબર, ક્યાંય ડીઝલ મળતું નથી। ખેડૂતો તો હેરાન થાય, અત્યારે વાવણી આવી બરાબર, ખેડવાના અટાણે હાંડા છે અત્યારે 50 ટ્રેક્ટર છે। હા, અને સીઝન ચાલુ છે? સીઝન શરૂ છે તમારે અત્યારે? હા, કોરવાની સિઝન ચાલુ છે અત્યારે। તો દર્શક મિત્રો, આપણે દ્રશ્યો ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે જે કહેવાય ને કે સવારના અર્લી મોર્નિંગ કે વહેલી સવારના પરોઢના દ્રશ્યો હતા જે આપણે સ્ક્રીન ઉપર જોયા, અને એના ઉપરથી જોવા જઈએ કે ખેડૂતો કેટલા રજળપાટમાં ફરી રહ્યા છે, ડીઝલ લેવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે।